અરે પ્રધાનજી હાલ ને હાલ દરજીને બોલાવો. હે આજે પરદાન બોલાવે દરજી આવાજ રે. હવે આવજે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા નામ. પરદાન બોલાવે દરજી આવાજ રે. મહારાજ બોલાવે છે. મહારાજને પ્રણામ. અરે મહારાજ, રાજની માલિકા મારે શું કામ કર્યું છે? અરે દરજી, તમે રંગે વાંચવાના મહિના છે. પેલા ઘોડીના ને પછી દૂધ તો હાલ ને હાલ તમારા માટે કોણ હાટું ઘોડીના બનાવવાના છે. ભલે મહારાજ, તો લાવો કાપડ. અરે પ્રધાનજી કાપડ દો અને દરજી કઈ કા બનાવી નાખે. દરજી થઈ જાય એટલે મિસ કોલ મારજો. રાજની અંદર જે કાપડ આવ્યું છે, અરે કામ તો મોટું છે, મારે એકથી બકેમ નથી. તો લાય મારી દરજીને બોલાવું. આજે દરજી બોલાવે હે આવજે આપણી દુકાન દુકાને પડ્યું તમારું કામ. દરજી બોલાવે દર્શન આવજે. કે આજ માર દરજી બોલાવે દરજયા રે યારે. બોલાવે દરજયા રે યારે. જીઓ દર્શન જીઓ. અરે ઓ દરજી, અરે ઓ દરજી. આ બોલો દર્શન. અરે દરજી હાલ કોઈ દિવસ નહીં અને આજ દુકાનની અંદર બોલાવવાનું કારણ? અરે દર્શન, રાજની અંદર થોડુંક કામ આવ્યું છે, એટલા માટે મારા એકથી કામ થાય એવું નથી, એટલે તમને બોલાયા છે. અરે હા દરજી, કોઈ દિવસ નહીં અને આજ રાજનું કામ આવ્યું છે. તો રાજનું કાપડ તો બહુ સુંદર અને સારો હોય, એટલા માટે મને રાજનું કાપડ બતાવો દરજી. અરે દર્શન, કાપડ તો ઘરે ન જવાય, કારણ કે રાજનું કાપડ છે, એમાં તમને શું ખબર પડે? અરે મારા હેલાલ, બૈરાની હાથને કાપડમાં ન ખબર પડે એવું બને નહીં. બૈરાને ખબર પડે એવી ધરને ન પડે, માટે કહું છું કાપડ બતાવો. અરે આ દર્શનને કાપડ ન દેખાડાય, કારણ કે દર્શન પછી કે ગાય લઈને આવે. અરે દર્શન, કાપડ તો તારે જોવાય એમ નથી. હું ખોળો બનાવવાનો છે એટલે હું બનાવું, અને તું મારી માટે ચા બનાવીને લાવે. અરે દરજી, અહીં હેઠ ન કરો અને કાપડ બતાવો. દરજી આજ આમ નહીં માને તો લાવો એટલે લોક પ્રભાવ આપું અને થોડાક મસ્કા મારું તો ગરજી માંડી જાય તો. હે મારો દરજી ગુલાબ નો ગોટો છે. આ ગોટો મારો ગોટો રે. હેલો મુંબ પડાવો ફોટો. ગુલાબ નો ગોટો રે, ગોટો રે, તમારો મુંબઈ પડાવો ફોટો. હું તો મુંબઈમાં થયો હું મોટો. એ ભાઈઓ નથી મારો મોટો.
ભલે મુંબઈમાં થયા હોય પણ હાલ અત્યારે મુંબઈની અંદર એક એવો સ્ટુડિયો છે જેનું નામ શક્તિ સ્ટુડિયો છે. એ સ્ટુડિયોમાં તમને જવાને ફોટા પડાવું એટલે તમારું અરમાન ખુશ થઈ જાય માટે કહું છું તમે ભલે નાનેથી મોટા થયા હોય. તો દર્જન કાપડ દેખાડું. હા લે તારે દેખાડું લે. અરે વાંદરજી આવું કાપડ તો મેં મારી જિંદગીમાં નથી જોયું. હીર ચીરનું ભરેલું છે, રત્ન પણ ટાંકેલા છે માટે આ કાપડ નો ઘોડો નો કરી દરજી. તો હું બને આનું મારું ગાઉન બને અને મારો બાપલો ચેતુનો રાયડું કરતો તો કે મમ્મી મારે શર્ટ જોઈ છે એટલા માટે આમાં મારું ગાઉન ને બાબલાનો વિશ્વાસ. અરે દર્જન ગાંડી થામા આમાંથી બીજું કઈ ન બનાવાય અને રાજમાંથી ઠપકો આવે. અરે દર્જન આમાંથી તારું બધું બનાવી ચાર્જિંગ તો દેખાતું આમાં. અરે દરજી દરજી આપણે તો કાપવાનું અને જોડવાનું કામ માટે આની હારે બીજું કાપડ જોડી દઈશું. જો તૂટો પડે તો ગાભા ભરી દઈશું ઘોડાની અંદર અને આમાંથી ઘોડો પૂરો કરશું. ભલે દર્જન તો તારું શું બનાવવાનું છે? ગ્રાઉન્ડ હા અને છોકરાનો બુસ્કોટ બાપલાનો બુસ્કોટ. બનાવી દઉં લાય. એ ખુરશી લાવો દુકાનની છે પૈસા વગર ઝાડ્યા વગર લઈ જાઓ. હાલો બધા દર્જન ને હરકો કબજો થઈ દેજે. દર્જન ને આઈ હાલ આજ ખુરશીએ બેઠા રે હીરાલાલ કાપડ વેત રે. વડીલો શિવે ઘાટ ઘાટ ખુરશીએ બેઠા રે હીરાલાલ કાપડ વેત રે. આજે અડધા મારનો રે બાબુલાનો બુસ્કોટ સીવો. આજે અડધા મારનો રે દર્જન કબજો સીવો. એ પાવન ઘોડીલો તૈયાર ખુરશીએ બેઠા રે હીરાલાલ કાપડ વેત રે. જે આજે ઘોડીલો શિવ તારે દરજીને દાનત બગડે. કે ગાભા પુરા રે પાર ગાભા પુરા ઘોડીલાની માય ખુરશીએ બેઠા રે હીરાલાલ ઘોડીલો શિવે. દર્જન હા દરજી આમાં ગાભા ભરે અને ઘોડો તો બનાવ્યો પણ રાજમાં ખબર નહીં પડે ને. ખબર ન પડે એમ કહેવાનું આવે ને લખાવાનું કાન પૂછડી વા કાહે સીધા કરતા જાય એટલે ન ખબર પડે. દરજી એટલે આ ઘોડો થઈ ગયો કે નહીં? લ્યા અરે જો તો રેડી હા કમ્પ્લીટ હે ને? કમ્પ્લેટ. આ કાન ને જે પૂંજી નું શું હે ઈ પ્રધાનજી સમજો ઉતાવળ હતા ને એટલે થોડા વાંકા થી જાત જતા સીધા કઈ ના થઈ જાય છે ને થઈ જાય થઈ જાય. કરતા જાજો. આમ આવે શું આમ થઈ જાય? તમને ખબર હોય ઘોડા આના ઈશ્વર માં ગાતા હોય ને. નામ ને ઈ કઈ ને કઈ હું તમને રેડી હા એ અને એના ઇનામ રાજમાં લઈ જજો દરજી ભલે. બરોબર હા મહારાજાને વાત કરજો. ભાઈ દઉં પાકા ભાઈ Thank you.